આજે આપણે વાત કરીશું હાઉ ટુ બી ડિસિપ્લિન પુસ્તકની, જેના લેખક છે શેલ્ડન હાઉ. એક ઠંડી શિયાળાની સાંજ હતી. ચિંતન, જે અમદાવાદના એક નાનકડા ફ્લેટમાં એકલો રહેતો હતો, પોતાના જીવનથી ખૂબ જ પરેશાન હતો. તેની નોકરી તો બસ ઠીકઠાક ચાલી રહી હતી, પરંતુ અંદરથી તેને લાગતું હતું કે તે પોતાના જીવનમાં કંઈ મોટું કરી રહ્યો નથી. વારંવાર તે વિચારતો કે આખરે તેને જોઈએ છે શું. એક રાત્રે જ્યારે તે બેડ પર પડ્યો મોબાઈલ સ્ક્રોલ કરી રહ્યો હતો, ત્યારે તેની નજર એક પુસ્તકના રિવ્યૂ પર પડી. પુસ્તકનું નામ હતું હાઉ ટુ બી ડિસિપ્લિન અને લેખકનું નામ હતું શેલ્ડન હાઉ. કેવો સાવ ફાલતુ વિષય છે, તેણે પોતાની જાત સાથે કહ્યું. પરંતુ અંદર ક્યાંક તેને લાગ્યું કે કદાચ આ જ તે પુસ્તક છે જેની તેને જરૂર છે. તેણે તુરંત પુસ્તક ઓનલાઈન ઓર્ડર કરી દીધું. 3 દિવસ પછી પુસ્તક તેના હાથમાં હતું. ચિંતને વિચાર્યું કે ચાલો જોઈ જ લઈએ કે આ પુસ્તક આટલું લોકપ્રિય કેમ છે. તે પુસ્તક લઈને પોતાની બાલ્કનીમાં ગયો. ઠંડી હવા ચાલી રહી હતી અને ચાનો કપ તેની ટેબલ પર મૂકેલો હતો. તેણે પુસ્તક ખોલ્યું અને પહેલું પ્રકરણ વાંચવાનું શરૂ કર્યું. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ શાનદાર ઓડિયોબુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ ઓડિયોબુક ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું. પહેલા પ્રકરણનું નામ હતું સેટ ક્લિયર ગોલ્સ. પુસ્તક વાંચતા જ ચિંતનને એવું લાગ્યું કે જાણે કોઈ તેને આઈનો બતાવી રહ્યું છે. તેમાં લખ્યું હતું કે સ્પષ્ટ અને પ્રાપ્ત કરી શકાય તેવા લક્ષ્યો નક્કી કરવા એ અનુશાસનનો મૂળભૂત ભાગ છે. લક્ષ્યો દિશા અને પ્રેરણા આપે છે, જેનાથી ધ્યાન કેન્દ્રિત રાખવું અને પ્રગતિ માપવી સરળ બને છે. ચિંતનને સમજાયું નહીં કે આટલી સાદી વાત તેને અત્યાર સુધી કેમ સમજાઈ નહીં. તે વારંવાર મોટા મોટા સપના જોતો હતો. એક દિવસ પોતાની કંપની શરૂ કરીશ અથવા ડિજિટલ માર્કેટિંગમાં નિષ્ણાત બની જઈશ, પરંતુ ક્યારેય તેણે પોતાના લક્ષ્યોને વિગતવાર યોજના બનાવી નહોતી. તેણે પુસ્તકના આગલા ફકરા પર નજર નાખી. ત્યાં લખ્યું હતું કે જો તને ખબર ન હોય કે તું ક્યાં જઈ રહ્યો છે તો તું ક્યારેય ત્યાં પહોંચીશ નહીં. આ એક જ વાક્યએ તેને હલાવી નાખ્યો. સાચી વાત છે, તેણે વિચાર્યું. હું હંમેશા વિચારું છું કે કંઈક કરવું છે, પરંતુ શું કરવું તે જ ખબર નથી. તેણે પુસ્તક બંધ કર્યું અને બાલ્કનીમાંથી ઉઠીને અંદર આવ્યો. તેણે પોતાના રૂમનો સૌથી શાંત ખૂણો પસંદ કર્યો અને પોતાની નોટબુક લઈને બેઠો. તેણે વિચાર્યું કે પહેલીવાર પોતાના જીવનમાં તે કેટલાક સ્પષ્ટ લક્ષ્યો બનાવશે. પહેલી લાઈન તેણે લખી: 1. પોતાની ફિટનેસ પર ધ્યાન આપવું. આગામી 6 મહિનામાં 10 કિલો વજન ઘટાડવું. 2. ડિજિટલ માર્કેટિંગના 3 એડવાન્સ્ડ કોર્સ પૂરા કરવા. 3. દર મહિને 5 નવી પુસ્તકો વાંચવી. લખીને તેણે નોટબુક બંધ કરી અને એક અજીબ રાહત અનુભવી. આ બધું કરવું એટલું સરળ તો ન હતું, પરંતુ પહેલીવાર તેણે પોતાના લક્ષ્યોને આટલા સ્પષ્ટ રીતે લખ્યા હતા. આગલા દિવસે જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેણે પોતાના જીવનનું પહેલું લક્ષ્ય શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે અલાર્મ 6 વાગે સેટ કર્યું હતું, પરંતુ જ્યારે અલાર્મ વાગ્યું ત્યારે તેણે તુરંત સ્નૂઝ બટન દબાવી દીધું. 5 મિનિટ વધુ, તેણે પોતાની જાતને કહ્યું. એ 5 મિનિટ ક્યારે 1 કલાકમાં બદલાઈ ગઈ તેને ખબર જ ન પડી. જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે દિવાલની ઘડિયાળ તરફ જોયું. 7:30 વાગી ગયા. યાર, આજે પણ ન થઈ શક્યું, તેણે ગુસ્સામાં પોતાની જાતને કહ્યું. પછી તેની પોતાના પુસ્તકની યાદ આવી. તેણે પુસ્તક કાઢ્યું અને ફરીથી પહેલું પાનું વાંચ્યું. તેમાં એક વાક્ય હતું: નિષ્ફળતા પ્રક્રિયાનો ભાગ છે. નાની અડચણોથી નિરાશ ન થાઓ, ફરીથી ટ્રેક પર આવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તેણે હસતા હસતા પોતાની જાતને કહ્યું, ચાલો, આ તો પુસ્તકે પહેલેથી જ સમજાવી દીધું. કંઈ વાંધો નહીં, કાલથી સાચું. એ સાંજે તેણે બીજું એક કામ કર્યું. તેણે પોતાના રૂમની દિવાલ પર એક મોટું ચાર્ટ લગાવ્યું અને તેમાં પોતાના લક્ષ્યો લખી દીધા. તેની બાજુમાં તેણે નાના નાના બોક્સ બનાવ્યા. દર વખતે જ્યારે તે કોઈ કામ પૂરું કરે ત્યારે તે એક બોક્સમાં ટીક કરે. ધીમે ધીમે આગામી કેટલાક દિવસોમાં તેણે સવારે જલ્દી ઉઠવાની આદત શરૂ કરી. તે પહેલીવાર પાર્કમાં જોગિંગ કરવા ગયો. પાર્કમાં ઠંડી હવા અને દોડતા લોકોને જોઈને તેને લાગ્યું કે તેણે પોતાના જીવનને ગંભીરતાથી લેવું જ જોઈએ. પાછો આવીને તેણે પુસ્તકનો આગલો ભાગ વાંચ્યો. ત્યાં લખ્યું હતું: પોતાના લક્ષ્યોને નાના અને વ્યવસ્થિત પગલામાં વિભાજિત કરો. એક મોટું લક્ષ્ય ઘણીવાર અભિભૂત કરી દે છે. તેણે વિચાર્યું. તેણે પોતાના ફિટનેસ લક્ષ્યને નાના ટાસ્કમાં વહેંચી દીધું. પહેલા અઠવાડિયે માત્ર 15 મિનિટ જોગિંગ, બીજા અઠવાડિયે 20 મિનિટ, પછી ધીમે ધીમે 30 મિનિટ. પુસ્તકનું પહેલું પ્રકરણ જાણે તેના જીવનનું માર્ગદર્શન બની ગયું. તે દર વખતે તેને વાંચતો અને પોતાના જીવનમાં લાગુ કરવાનો પ્રયત્ન કરતો. પરંતુ જીવન એટલું સરળ ક્યાં હોય છે? એક દિવસ તેની માતાનો ફોન આવ્યો. તેમણે કહ્યું, તે છેલ્લા 2 અઠવાડિયાથી ફોન કેમ નથી કર્યો? અમે અહીં કેટલા ચિંતિત છીએ. ચિંતનને
અચાનક અહેસાસ થયો કે તે પોતાના લક્ષ્યોમાં આટલો ખોવાઈ ગયો હતો કે તેણે પોતાના પરિવાર સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું હતું. તેણે તુરંત માતાને ફોન પાછો કર્યો અને તેમની વાત ધ્યાનથી સાંભળી. તેણે વિચાર્યો કે કદાચ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવાનો અર્થ માત્ર કરિયર અને ફિટનેસ નથી, પરંતુ પોતાના સંબંધોને પણ સંતુલિત કરવા છે. તેણે પોતાની નોટબુક કાઢી અને એક વધુ લાઈન લખી: 4. દર અઠવાડિયે પોતાના માતા પિતાને ફોન કરવો અને તેમની સાથે સમય વિતાવવો. આ રીતે ચિંતનનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું. તે દર રાત્રે સૂતા પહેલા પોતાના દિવસનું રિવ્યૂ કરતો. જો તેણે કોઈ ટાસ્ક મિસ કર્યું હોત તો તેને આગલા દિવસની યાદીમાં ઉમેરી દેતો. પુસ્તકના પહેલા પ્રકરણે તેને સમજાવી દીધું કે લક્ષ્યો માત્ર લખવા માટે નથી, તેને જીવવા માટે છે. તેણે શીખ્યું કે લક્ષ્યોના કારણે તેના જીવનમાં એક દિશા આવી હતી. પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી. ચિંતનને સમજાઈ ગયું કે આ તો માત્ર શરૂઆત છે. શેલ્ડન હાઉના પુસ્તકનું પહેલું પ્રકરણ તો એક ઝલક માત્ર હતું. તેને બાકીના પ્રકરણો વાંચવા હતા અને તેના પર કામ કરવું હતું. જો આપને અમારી મફત સારાંશ ગમી હોય તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અમારી મેમ્બરશિપ ખરીદી શકો છો અથવા અમને યુપીઆઈ દ્વારા સપોર્ટ કરી શકો છો. હવે સારાંશ પર પાછા આવીએ. તે પોતાની જાત સાથે હસીને બોલ્યો, હવે જુઓ આ પુસ્તક મારું જીવન કેવી રીતે બદલે છે. ચિંતને આગામી કેટલાક દિવસોમાં પોતાના પહેલા લક્ષ્યો પર ઘણું કામ કરી લીધું હતું. તેને લાગ્યું કે હવે તેનું જીવન ધીમે ધીમે પાટે ચઢી રહ્યું છે. તેના દિવાલના ચાર્ટ પર અનેક બોક્સ ટીક થઈ ગયા હતા અને દર ટીક તેને નવી ઉર્જા આપતી હતી. તેણે વિચાર્યું કે હવે સમય આવી ગયો છે પુસ્તકનું આગલું પ્રકરણ વાંચવાનો. રાત્રિના ભોજન પછી તે પોતાના ફ્લેટના નાનકડા ખૂણામાં બેઠો. સામે તેનું પુસ્તક મૂકેલું હતું. તેણે કપડાનું બુકમાર્ક હટાવ્યું અને આગલું પાનું ફેરવ્યું. બીજો પાઠ હતો ડેવલપ અ રૂટીન. વાંચતા જ તેને લાગ્યું કે આ તો એ જ વસ્તુ છે જે હંમેશા તેની સૌથી મોટી નબળાઈ રહી છે. તેનું જીવન એટલું અવ્યવસ્થિત હતું કે કોઈ પણ વસ્તુ ક્યારેય યોજના મુજબ થતી ન હતી. ક્યારેક તે રાત્રે મોડે સુધી જાગતો, ક્યારેક સવારે મોડું ઉઠતો. વીકેન્ડ તો પૂરા યું જ નીકળી જતા હતા. પુસ્તકમાં લખ્યું હતું, એક સ્થિર દૈનિક રૂટીન બનાવવું એ આદતો બનાવવામાં મદદ કરે છે, જે અનુશાસનને મજબૂત બનાવે છે. એક વ્યવસ્થિત શેડ્યુલ વિક્ષેપો ઘટાડે છે અને ઉત્પાદકતા વધારે છે, ખાસ કાર્યો માટે ચોક્કસ સમય ફાળવીને. ચિંતને પુસ્તકના દરેક શબ્દને ધ્યાનથી વાંચ્યા. તેને અહેસાસ થયો કે જો તે ખરેખર પોતાના જીવનમાં અનુશાસન લાવવા માંગે છે તો તેને એક કડક રૂટીન અપનાવવું પડશે. તેણે પોતાની જાતને કહ્યું, રૂટીન બનાવવાનો અર્થ એ નથી કે જીવન કંટાળાજનક બની જશે. તેનો અર્થ એ છે કે હું મારા સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખીશ. તેણે તુરંત પોતાની નોટબુક ઉઠાવી અને લખ્યું, મારું પરફેક્ટ રૂટીન: 1 સવારે 6 વાગે ઉઠવું, 2 6:15 થી 7 વાગ્યા સુધી વ્યાયામ કરવો, 3 7:30 સુધી નાસ્તો કરવો, 4 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી કામ કરવું, 5 1 કલાકનો લંચ બ્રેક, 6 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી ફરી કામ, 7 સાંજે 1 કલાક પોતાના માટે વાંચન, કૌશલ્ય શીખવું કે ચિંતન, 8 રાત્રે 10 વાગ્યા સુધી સૂઈ જવું. રૂટીન બનાવવું સરળ હતું, પરંતુ તેને અનુસરવું. ચિંતનને ખબર હતી કે આ સૌથી મુશ્કેલ ભાગ છે. તેણે વિચાર્યું કે ચાલો કાલથી પ્રયત્ન કરીએ. પહેલા કેટલાક દિવસ તેના માટે ખૂબ જ સંઘર્ષ ભર્યા હતા. ક્યારેક તે નાસ્તાના સમયે બેઠો વિચારતો કે શું રૂટીન બનાવવું સાચો નિર્ણય જ હતો. પરંતુ જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તે રૂટીનનો આનંદ લેવા લાગ્યો. રૂટીનનો સૌથી સારો પ્રભાવ તેની ઉત્પાદકતા પર પડ્યો. હવે જ્યારે તે પોતાના કામ પર બેસતો ત્યારે તેનું પૂરું ધ્યાન કામ પર હોય. તેને ખબર હતી કે તેણે પહેલેથી જ દર કામ માટે એક સમય સ્લોટ ફાળવ્યો છે, તેથી તેને બધું બરાબર કરવા માટે સમય મળશે. એક દિવસ ઓફિસમાં તેના મેનેજરે તેને કહ્યું, ચિંતન, તે છેલ્લા અઠવાડિયે જેટલું કામ કર્યું છે તે કદાચ કોઈએ ન કર્યું હોય. તું ઠીક તો છે ને? ચિંતને હસતા કહ્યું, સર, બસ થોડું અનુશાસનમાં આવી રહ્યો છું. સાંજે જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેને અહેસાસ થયો કે રૂટીન માત્ર સમય વ્યવસ્થાપનનો માર્ગ નથી, તે જીવનને વધુ સારું બનાવવાનું સાધન પણ છે. તેને પોતાના ખાલી સમયમાં નવી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. તે દર રાત્રે સૂતા પહેલા પોતાની દિનચર્યાનું રિવ્યૂ કરતો. પરંતુ જીવન એટલું સીધું નથી. એક રવિવારે તેના મિત્ર રાહુલનો ફોન આવ્યો. ભાઈ, આજે મૂવી જોવા ચાલીએ? ચિંતનને થોડી મૂંઝવણ થઈ. મૂવીનો અર્થ હતો કે તેનો સાંજનો વાંચનનો સમય ચૂકી જશે. પરંતુ પછી તેણે વિચાર્યું કે રૂટીનનો અર્થ એ નથી કે હું મારું જીવન માણવાનું છોડી દઉં. ક્યારેક વિરામ લેવો પણ જરૂરી છે. તેણે પોતાની જાતથી એક નવી વાત શીખી. રૂટીનનો અર્થ કડક નિયમો નથી, પરંતુ સંતુલન છે. આગામી કેટલાક દિવસોમાં તેણે પોતાના રૂટીનને વધુ લવચીક બનાવ્યું. તેણે પોતાના શેડ્યુલમાં મુક્ત સમયના સ્લોટ પણ ઉમેર્યા. આ તે સમય હતો જ્યારે તે કંઈ પણ કરી શકે. પરિવાર સાથે વાત, મિત્રો સાથે ફરવું કે માત્ર આરામ કરવો. પુસ્તકમાં એક વધુ રસપ્રદ વાક્ય હતું,
કડક રૂટીન ક્યારેક બોજ જેવું લાગી શકે છે. અણધાર્યા પ્રસંગોને સ્વીકારવા માટે થોડી લવચિકતા રાખો. તેણે અનુભવ્યું કે રૂટીને તેને એક વધુ સારો માણસ બનાવી દીધો છે. તેના જીવનમાં હવે એક વ્યવસ્થા હતી. પહેલા જ્યાં તે દરેક કામ છેલ્લી ઘડીએ કરતો હતો, હવે તે સમયસર પોતાના કાર્યો પૂરા કરી લેતો હતો. પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી. ચિંતનને અહેસાસ થયો કે રૂટીન બનાવવાથી તેની મુસાફરી શરૂ થઈ છે, પરંતુ હજુ તેને પોતાની આદતોને વધુ ઊંડાણ સુધી લઈ જવી છે. પુસ્તકમાં હજુ વધુ પાઠ બાકી હતા. તેણે પોતાની જાત સાથે વચન આપ્યું કે તે દરેક પાઠ વાંચશે, સમજશે અને પોતાના જીવનમાં ઉતારશે. અને એ જ આશા સાથે તેણે આગલા પ્રકરણ માટે પુસ્તક ધીમે ધીમે બંધ કરી દીધું. કેટલાક અઠવાડિયા વીતી ગયા હતા અને ચિંતન પોતાના રૂટીનને લઈને ઘણો આરામદાયક અનુભવ કરવા લાગ્યો હતો. હવે સવારે જલ્દી ઉઠવું, વર્કઆઉટ કરવું અને દિવસને ઉત્પાદક રીતે વિતાવવું તેની આદતમાં શામિલ થઈ ગયું હતું. પરંતુ જીવન હંમેશા સરળ માર્ગ પર નથી ચાલતું. એક દિવસ ઓફિસ પછી તે થાકીને ઘરે આવ્યો અને વિચાર્યું કે થોડો આરામ કરીએ. તેણે ટીવી ચાલુ કર્યું અને સિરિયલ જોતા જોતા અજાણતા 3 કલાક વેડફાઈ ગયા. જ્યારે રાત્રે તેણે દિવાલ પર લગાવેલા ચાર્ટને જોયું ત્યારે તેને શર્મિંદગી અનુભવાઈ. તેણે પોતાની જાતને કહ્યું, યાર બધું એટલું સારું ચાલી રહ્યું હતું અને આજે ફરીથી જૂની આદત ઉપર પાછું આવી ગયો. તે જ રાત્રે તેણે પુસ્તક કાઢ્યું અને આગલા પ્રકરણ પર પહોંચ્યો. ત્રીજો પાઠ હતો એમ્બ્રેસ સેલ્ફ કંટ્રોલ. પુસ્તકની પહેલી જ લાઈને તેને અંદર સુધી હલાવી દીધો. તેમાં લખ્યું હતું કે સ્વનિયંત્રણ જરૂરી છે, જેથી પ્રલોભનોને દૂર કરી શકાય. ટૂંકા ગાળાના આનંદને બદલે લાંબા ગાળાના લક્ષ્યોને પ્રાધાન્ય આપવું એ અનુશાસનનો પાયો છે. ચિંતને પોતાની જાતને કહ્યું, આ જ તો મારી સૌથી મોટી સમસ્યા છે. હું હંમેશા ટૂંકા ગાળાના આનંદની પાછળ દોડું છું. ઘંટો સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું કે કંઈ પણ એવું કરવું જે મારા મોટા લક્ષ્યો વિરોધમાં હોય. પુસ્તકમાં એક વધુ રસપ્રદ વાત લખી હતી. વિક્ષેપો દરેક જગ્યાએ છે અને તે ઘણીવાર પોતાને નિર્દોષ વિરામ તરીકે છુકાવે છે, પરંતુ દરેક નાનું પ્રલોભન તમારી પ્રગતિને પાટા પરથી ઉતારી દે છે. ચિંતાને આગલા દિવસથી પોતાનામાં સ્વનિયંત્રણ લાવવાનું નક્કી કર્યું. તેણે સૌથી પહેલા પોતાના સૌથી મોટા વિક્ષેપની ઓળખ કરી, તેનો મોબાઈલ. તેણે પોતાના ફોનમાંથી બધી બિનજરૂરી એપ્સ ડિલીટ કરી દીધી અને સ્ક્રીન ટાઈમ મર્યાદા સેટ કરી. તેણે નક્કી કર્યું કે તે દિવસમાં માત્ર એક જ વાર સોશિયલ મીડિયા તપાસશે, એ પણ માત્ર 15 મિનિટ માટે. પહેલા દિવસે આ કરવું તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું. અનેકવાર તેનું મન થયું કે તે ફોન ઉઠાવે, પરંતુ તેણે પુસ્તકની તે લાઈનને માર્ગદર્શક બનાવી. તેણે અનુભવ્યું કે સ્વનિયંત્રણ લાવવાનો અર્થ એ નથી કે તે દરેક વસ્તુથી પોતાને દૂર કરી લે. તેનો અર્થ એ છે કે તે પોતાની પ્રાથમિકતાઓ સમજે અને જે તેના લક્ષ્યો વિરુદ્ધમાં હોય તેને ના કહેવાનું શીખે. કેટલાક દિવસ પછી એક વધુ પડકાર તેની સામે આવ્યો. શનિવારની સાંજે તેના મિત્રો તેને ફોન કરીને પાર્ટી માટે બોલાવી રહ્યા હતા. તે જાણતો હતો કે જો તે ગયો તો પૂરી રાત પાર્ટીમાં નીકળી જશે અને આગલા દિવસે સવારે ઉઠીને વર્કઆઉટ કરવાની કોઈ તક નહીં રહે. તેણે પોતાની જાતને પ્રશ્ન કર્યો, શું મારે જવું જોઈએ કે મારે મારા લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? પુસ્તકની એક વધુ લાઈન તેને યાદ આવી. દર વખતે જ્યારે તું એક ઈચ્છાનો વિરોધ કરે છે ત્યારે તું એક પગલું વધુ નજીક આવે છે એ વ્યક્તિ બનવાનું જે તું બનવા માંગે છે. ચિંતને આખરે પાર્ટીમાં ન જવાનો નિર્ણય કર્યો. તેણે મિત્રોને માફી માંગી અને તેમને સમજાવ્યો કે તે આ સમયે પોતાના જીવન પર કામ કરી રહ્યો છે. જો કે આ કરવું તેના માટે સરળ નહોતું. મનમાં ક્યાંક તેને એ પણ લાગ્યું કે કદાચ મિત્રો તેને હવે કંટાળાજનક કહેશે. પરંતુ આગલા દિવસે સવારે જ્યારે તે સમયસર ઉઠ્યો અને પોતાની દિનચર્યા અનુસરી ત્યારે તેને પોતાની આ જીત પર ગર્વ અનુભવાયો. એક દિવસ જ્યારે તે સાંજે પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે તેણે તેમાં લખેલું જોયું, અનુશાસન એ છે પસંદગી કરવી તે વચ્ચે જે તું હમણાં માંગે છે અને જે તું સૌથી વધુ માંગે છે. તેણે અનુભવ્યું કે સ્વનિયંત્રણ માત્ર મોટી વસ્તુઓમાં જ નહીં પરંતુ નાની નાની આદતોમાં પણ જરૂરી છે. તેણે નક્કી કર્યું કે તે પોતાના જીવનના દરેક નાના પાસામાં તેને લાગુ કરશે. ઉદાહરણ તરીકે, જ્યારે તે ઓફિસમાં લંચ પછી મીઠું ખાવાની આદત બનાવી ચૂક્યો હતો, તેણે તેને છોડવાનો નિર્ણય કર્યો. પહેલીવાર જ્યારે તેણે પોતાના પ્રિય ગુલાબજામુનને જોયું અને પોતાની જાતને કહ્યું, ના, આ મારા ફિટનેસ લક્ષ્ય વિરુદ્ધ છે, ત્યારે તેને લાગ્યું કે સ્વનિયંત્રણ કેટલું મુશ્કેલ પણ જરૂરી છે. પુસ્તકમાં આગળ લખ્યું હતું, સ્વનિયંત્રણમાં નિપુણતા મેળવવાની ચાવી છે તમારી જાતને તમારા મોટા લક્ષ્યોની યાદ અપાવવી જ્યારે પણ કોઈ પ્રલોભન ઊભું થાય. ચિંતને આ સલાહને પોતાના મનમાં ફિટ કરી લીધી. તેણે દરેક એવી વસ્તુને પોતાની સામે રાખવાનું શરૂ કર્યું જે તેને તેના મોટા લક્ષ્યોની યાદ અપાવે. તેની નોટબુક, દિવાલ પર લગાવેલું ચાર્ટ અને તેની પોતાની મુસાફરી બધું જ તેનું પ્રેરણા સ્ત્રોત બની ગયું. ધીમે ધીમે તેની ઈચ્છાઓ પર કાબૂ મેળવવાની શક્તિ વધવા લાગી. હવે જ્યારે પણ તેને કોઈ વિક્ષેપ દેખાય તે પોતાની જાતને જ એક પ્રશ્ન પૂછે, શું આ મને મારા મોટા લક્ષ્યોની નજીક લઈ જશે કે દૂર કરશે?
કેટલાક અઠવાડિયા પછી તેની ઓફિસમાં એક વધુ પડકાર આવ્યો. કંપનીએ એક નવો પ્રોજેક્ટ આપ્યો જેમાં તેને મોડી રાત સુધી કામ કરવું પડતું. પહેલા તે હંમેશા આવા સંજોગોમાં બહાના શોધતો કે પ્રોજેક્ટ કેવી રીતે ટાળવો, પરંતુ હવે તેણે સ્વનિયંત્રણ સાથે પોતાના સમયને વ્યવસ્થિત કરવાનું શીખી લીધું. તેણે પોતાના રૂટીનને થોડું બદલ્યું જેથી પ્રોજેક્ટ સાથે સાથે તેની બાકીની આદતો પણ જળવાઈ રહે. ચિંતનને અહેસાસ થયો કે સ્વનિયંત્રણ માત્ર વિક્ષોભોને અવગણવા માટે નથી, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાને વધુ સારી રીતે સંભાળવા માટે પણ જરૂરી છે. પુસ્તકના આ પાઠે તેના જીવનનું એક વધુ દ્વાર ખોલી દીધું હતું. તેણે અનુભવ્યું કે જે લોકો પોતાની નાની નાની ઈચ્છાઓને નિયંત્રિત કરવાનું શીખી જાય છે તેઓ જ મોટી મોટી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. અને આ રીતે ચિંતને પોતાની મુસાફરીને વધુ આગળ વધારવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની જાતને કહ્યું, હજુ તો માત્ર શરૂઆત થઈ છે. આ પુસ્તક મને કેટલું વધુ શીખવાડશે હું તેની રાહ નથી જોઈ શકતો. આગલી રાત્રે તેણે પુસ્તકના આગલા પ્રકરણ પર જવા માટે તેને ધીમે ધીમે બંધ કરી દીધું. ચિંતનનું જીવન ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. રૂટીન અને સ્વનિયંત્રણના પાઠને તેણે પોતાના જીવનનો ભાગ બનાવી લીધા હતા. દરેક દિવસે તેની અંદર એક નવી ઊર્જા અને પ્રેરણા હોય છે, પરંતુ તેમ છતાં કંઈક એવું હતું જે તેને ખટકતું હતું. અનેકવાર જ્યારે તે કામ કરતો ત્યારે તેનું મન ભટકવા લાગતું. તે એક કામમાં લાગેલો હોય અને ત્યારે જ અચાનક કોઈ જૂના પળની યાદ આવી જાય કે ભવિષ્યની ચિંતા તેના મનમાં ફરવા લાગે. ક્યારેક તે વિચારે કે જો યોજનાઓ કામ ન કરી તો શું થશે. ક્યારેક તેને લાગે કે તે પોતાની જૂની ભૂલો વિશે વિચારીને સમય બગાડી રહ્યો છે. એક દિવસ જ્યારે તે સાંજે પોતાના ફ્લેટની બાલ્કનીમાં બેઠો હતો ત્યારે તેને પોતાની જાતને કહ્યું, મેં રૂટીન અને સ્વનિયંત્રણ પર તો ઘણું કામ કરી લીધું છે, પરંતુ આ ધ્યાન કેમ ભટકતું રહે છે. તેને લાગ્યું કે આ કદાચ આગલો પાઠ શીખવાનો સાચો સમય છે. તેણે પુસ્તક કાઢ્યું અને આગલા પ્રકરણ પર પહોંચ્યો. ચોથો પાઠ હતો પ્રેક્ટિસ માઇન્ડફુલનેસ. પુસ્તકમાં લખ્યું હતું, માઇન્ડફુલનેસ ધ્યાન જાળવવામાં અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. વર્તમાન ક્ષણમાં હાજર રહીને વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીઓને વધુ સારી રીતે વ્યવસ્થિત કરી શકે છે, જેનાથી નિર્ણય લેવા અને ઉત્પાદકતામાં સુધારો થાય છે. ચિંતને આ પાઠ વાંચવાનું શરૂ કર્યું અને તેને લાગ્યું કે આ તેના જીવનની સૌથી મોટી સમસ્યાનો જવાબ હોઈ શકે છે. તેણે વિચાર્યું, હું વારંવાર અથવા તો ભૂતકાળમાં જીવું છું કે ભવિષ્યની ચિંતામાં ખોવાઈ જાઉં છું, પરંતુ કદાચ હું વર્તમાન ક્ષણને જીવવામાં નિષ્ફળ રહ્યો છું. પુસ્તકમાં એક વધુ લાઈન હતી જેણે તેનું ધ્યાન ખેંચ્યું. મન એક વાંદરા જેવું છે, હંમેશા એક વિચારથી બીજા વિચાર પર કૂદતું રહે છે. માઇન્ડફુલનેસ તમને આ વાંદરાને પોષવામાં અને તેને વર્તમાન ક્ષણમાં લાવવામાં મદદ કરે છે. ચિંતને તુરંત આ પાઠને પોતાના જીવનમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો. આગલી સવારે જ્યારે તેણે પોતાનો વર્કઆઉટ પૂરો કર્યો ત્યારે તેણે એક નવી પ્રથા શરૂ કરી. તેણે ઇન્ટરનેટ પર જોયું કે માઇન્ડફુલનેસ ધ્યાન કેવી રીતે કરવું. તેણે પોતાની બાલ્કનીમાં એક શાંત જગ્યા પસંદ કરી, આંખો બંધ કરી અને ઊંડા શ્વાસ લેવા લાગ્યો. પહેલા કેટલાક મિનિટો સુધી તેનું મન દરેક દિશામાં દોડતું રહ્યું. ક્યારેક ઓફિસના કામની ચિંતા, ક્યારેક કોઈ જૂના ઝઘડાની યાદ. પરંતુ તેણે પોતાની જાતને કહ્યું, જે પણ વિચાર આવે તેને આવવા દો, પરંતુ હું મારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. ધીમે ધીમે તેણે અનુભવ્યું કે તેના વિચારો ધીમા પડી રહ્યા છે. જેમ જેમ તે ઊંડા શ્વાસ લેતો ગયો તેનું મન શાંત થતું ગયું. પહેલીવાર તેને એવું લાગ્યું કે તે પોતાના મનને નિયંત્રિત કરી શકે છે. પુસ્તકમાં લખ્યું હતું, માઇન્ડફુલનેસ વિચારોને બંધ કરવા વિશે નથી, તે તેમને નિર્ણય વિના જોવા વિશે છે અને નરમાશથી પોતાનું ધ્યાન પાછું વર્તમાન પર લાવવા વિશે છે. આ પ્રથાને તેણે પોતાની દૈનિક રૂટીનનો ભાગ બનાવી લીધી. દર સવારે અને રાતે સૂતા પહેલા તે 10 મિનિટ માટે ધ્યાન કરે. તેનો પ્રભાવ તેના આખા જીવન પર દેખાવા લાગ્યો. જ્યારે તે ઓફિસમાં કામ કરે ત્યારે હવે તેનું ધ્યાન પહેલા કરતાં વધુ સારું હોય. જો તેનું ધ્યાન ભટકે તો તે કેટલીક ક્ષણો માટે ઊંડા શ્વાસ લે અને પોતાને ફરીથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા તૈયાર કરે. એક દિવસ ઓફિસમાં એક મોટો પ્રોજેક્ટ મળ્યો. ટીમ લીડે બધાને કહ્યું કે આ કામ ખૂબ મુશ્કેલ હશે અને ડેડલાઇન પણ કડક છે. ચિંતનની ટીમના લોકો ચિંતિત થઈ ગયા, પરંતુ તેણે પોતાને શાંત રાખ્યો. તેણે પોતાની માઇન્ડફુલનેસ પ્રથાનો ઉપયોગ કર્યો. જ્યારે બાકીના લોકો ગભરાહટમાં અહીં તહીં વાતો કરી રહ્યા હતા, ચિંતને શાંતિથી એક યોજના બનાવી. તેણે પોતાના ભાગનું કામ નાના નાના ભાગોમાં વિભાજિત કરી લીધું અને દરેક દિવસ માટે એક કાર્ય નક્કી કર્યું. તેની શાંત અને વ્યવસ્થિત અભિગમ જોઈને ટીમ લીડે તેની પ્રશંસા કરી. તેણે પુસ્તકની એક વધુ લાઈન યાદ કરી,
માઇન્ડફુલનેસ માત્ર તમને દબાણ વચ્ચે શાંત રહેવામાં જ નહીં, પરંતુ તમારી વિચારસરણીને સ્પષ્ટ કરવામાં અને વધુ સારા નિર્ણયો લેવામાં પણ મદદ કરે છે. માઇન્ડફુલનેસનો પ્રભાવ તેના વ્યક્તિગત જીવન પર પણ પડ્યો. પહેલા જ્યારે તે મિત્રો સાથે હોય ત્યારે ઘણીવાર તેનું ધ્યાન કંઈક બીજે હોય, પરંતુ હવે તે દરેક વાતચીતમાં પૂર્ણ રીતે હાજર રહે છે. તેને અહેસાસ થયો કે જ્યારે તું પોતાના નજીકના લોકોને તારું 100% ધ્યાન આપે છે ત્યારે સંબંધો પણ મજબૂત બને છે. એક દિવસ તેણે પોતાની માતાને ફોન કર્યો. જ્યારે તે વાત કરી રહી હતી ત્યારે તેણે પોતાની સાથે વચન આપ્યું કે તે તેમનું દરેક શબ્દ ધ્યાનથી સાંભળશે. પહેલા જ્યાં તે ફોન પર માત્ર હા ઠીક છે કહીને વાત પૂરી કરી દેતો હતો, હવે તે તેમની વાતો પર પ્રતિક્રિયા આપે છે અને તેમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરે છે. માઇન્ડફુલનેસનો સૌથી મોટો પ્રભાવ તેની ચિંતા અને તણાવ પર પડ્યો. પહેલા તે નાની નાની વાતોથી પરેશાન થઈ જતો, પરંતુ હવે જ્યારે પણ તેને તણાવ લાગે તે ઊંડા શ્વાસ લઈને પોતાને યાદ દરોડાવે કે હું આ ક્ષણમાં છું, હમણાં જે છે એ જ સત્ય છે, બાકી બધું મારા મનની રમત છે. પુસ્તકમાં એક વધુ લાઈન હતી જેણે તેણે પોતાના વર્ક સ્પેસની દિવાલ પર લખીને લગાવી દીધી. વર્તમાન ક્ષણ એ જ એકમાત્ર સ્થળ છે જ્યાં જીવન ખરેખર અસ્તિત્વમાં છે. તેમાં જીવવાનું શીખો. ધીમે ધીમે માઇન્ડફુલનેસ તેના જીવનનો ભાગ બની ગઈ. તેણે અનુભવ્યું કે આ એક પ્રથાએ તેની વિચારસરણી, કામ અને સંબંધોમાં ઊંડાણ લાવી દીધું છે. હવે તે દરેક દિવસને ખુલ્લી આંખોથી અને ખુલ્લા હૃદયથી જીવતો હતો. ચિંતનને સમજાઈ ગયું કે માઇન્ડફુલનેસ માત્ર ધ્યાન સુધી મર્યાદિત નથી. તે દરેક એક ક્ષણમાં હાજર રહી શકે છે. જ્યારે તું ભોજન લઈ રહ્યો હોય, કામ કરી રહ્યો હોય કે કોઈની સાથે વાત કરી રહ્યો હોય. એક સાંજે જ્યારે તે બાલ્કનીમાં બેઠો હતો ત્યારે તેણે આકાશ તરફ જોયું. સૂર્ય ઢળી રહ્યો હતો અને વાદળો હળવા નારંગી રંગના થઈ ગયા હતા. તેણે તે ક્ષણને પૂર્ણ રીતે અનુભવી. પહેલા તે આવી નાની નાની વસ્તુઓને અવગણી દેતો હતો, પરંતુ હવે તેને અહેસાસ થયો કે આ જ ક્ષણો જ જીવનને સુંદર બનાવે છે. પુસ્તકના આ પાઠે તેની વિચારસરણીને બદલી નાખી હતી. તેણે પોતાની જાતને કહ્યું, જો હું દરેક ક્ષણને ધ્યાનથી જીવવાનું શીખી જાઉં તો કદાચ જીવનની દરેક પડકાર સરળ થઈ જશે. અને એ જ વચન સાથે તેણે પુસ્તકને આગલા પ્રકરણ માટે બંધ કરી દીધું. ચિંતનનું જીવન ધીમે ધીમે પાટે ચડી રહ્યું હતું. માઇન્ડફુલનેસ, સ્વનિયંત્રણ અને રૂટીનની મદદથી તે પહેલા કરતાં કેટલું વધુ ઉત્પાદક અને શાંત અનુભવ કરતો હતો. પરંતુ જીવન હંમેશા એક સરખું નથી રહેતું. ક્યારેક બધું સાચું કરવા છતાં પણ આ તેની પહેલી મોટી જવાબદારી હતી. તેણે પૂરી યોજના કરી રાખી હતી, દરેક નાની વિગત પર ધ્યાન આપ્યું હતું, પોતાની ટીમના સભ્યો સાથે ચર્ચા કરી હતી અને નક્કી સમયે કામ પૂરું કરવાનો પૂરો વિશ્વાસ હતો. પરંતુ જેમ જેમ ડેડલાઇન નજીક આવી, વસ્તુઓ ખરાબ થવા લાગી. ટીમના કેટલાક સભ્યો પોતાની ડેડલાઇન ચૂકવા લાગ્યા અને ચિંતનનું પોતાનું કામ પણ પાછળ રહી જવા લાગ્યું. તેણે જેટલી મહેનત કરી તેનાથી અનેક ગણું વધુ દબાણ અનુભવ્યું. ડેડલાઇનના દિવસે પ્રોજેક્ટ અધૂરો જ રહી ગયો. તેના મેનેજરે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો અને નારાજગી વ્યક્ત કરી. ચિંતનને પોતાના પર ખૂબ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું, મેં આટલી મહેનત કરી અને તેમ છતાં નિષ્ફળ થઈ ગયો. કદાચ હું આ કામ માટે બન્યો જ નથી. તે સાંજે ઘરે આવીને બાલ્કનીમાં બેઠો. એવું લાગતું હતું કે બધી મહેનત વ્યર્થ ગઈ. તેણે પુસ્તક ઉઠાવ્યું અને આગલા પ્રકરણ પર ગયો. 5મો પાઠ હતો લર્ન ફ્રોમ ફેલિયર્સ. પહેલી જ લાઈને ચિંતનને વિચારવા મજબૂર કરી દીધો. તેમાં લખ્યું હતું, નિષ્ફળતા અંત નથી, તે સફળતા તરફનું એક પગલું છે. અનુશાસન એ અડચણોમાંથી શીખવામાં છે, તેમનાથી નિરાશ થવામાં નહીં. પુસ્તક આગળ કહે છે, દરેક નિષ્ફળતા એક પાઠ લઈને આવે છે. તેને શોધવું અને તેનો ઉપયોગ વૃદ્ધિ માટે કરવો તમારા પર છે. ચિંતને પુસ્તકને એક ક્ષણ માટે બંધ કર્યું અને વિચાર્યું, શું હું મારી નિષ્ફળતામાંથી શીખી શકું? શું આ ખરેખર પોતાને વધુ સારું બનાવવાનો મોકો છે? આગામી કેટલાક દિવસો સુધી તેણે પોતાના પ્રોજેક્ટ પર ધ્યાનથી રિવ્યૂ કર્યું. તેણે વિચાર્યું કે શું શું ખોટું થયું. તેણે જોયું કે તેણે કેટલીક નાની ભૂલો પર ધ્યાન ન આપ્યું હતું. ઉદાહરણ તરીકે, ટીમ સાથે નિયમિત ચેક ઇન કરવાનું ભૂલી ગયો હતો અને અનેકવાર પોતે જ કામ સંભાળવાનો પ્રયત્ન કર્યો, તેને યોગ્ય રીતે વહેંચવાને બદલે. પુસ્તકમાં લખ્યું હતું, નિષ્ફળતાઓ ઘણીવાર અવગણેલી વિગતોને કારણે થાય છે. પોતાની ભૂલો પર ચિંતન કરો. પોતાને દોષ આપવા માટે નહીં, પરંતુ સુધારવા માટે. ચિંતને પોતાની ભૂલોને સ્વીકારી. તેણે પોતાની જાત સાથે વચન આપ્યું કે આગલી વાર તે વધુ સારી રીતે તૈયારી કરશે. પરંતુ સાથે જ તેણે પોતાને યાદ અપાવ્યું કે એક પ્રોજેક્ટમાં નિષ્ફળ થવું તેની પૂરી ક્ષમતા પર પ્રશ્ન ઊભો નથી કરતો. તેણે પોતાને પ્રેરિત કરવા માટે પુસ્તકમાં લખેલી એક વધુ લાઈન દોહરાવી, નિષ્ફળતા એ અવરોધ નથી, તે અંત નથી, તે તમારી વ્યૂહરચનાને શુદ્ધ કરવાનો અને વધુ મજબૂત પાછા ફરવાનો મોકો છે.
આગામી અઠવાડિયે ઓફિસમાં એક વધુ પ્રોજેક્ટ આવ્યો. ચિંતને તુરંત પોતાની ભૂલોમાંથી શીખેલી વાતોને લાગુ કરવાનું શરૂ કર્યું. તેણે ટીમ સાથે વધુ સારો સંચાર જાળવી રાખ્યો અને દરેક નાની મોટી સમસ્યાને શરૂઆતમાં જ ઉકેલી લીધી. ધીમે ધીમે તેને અહેસાસ થયો કે નિષ્ફળતાથી ડરવાને બદલે તેને એક પડકાર તરીકે જોવું જોઈએ. તેણે અનુભવ્યું કે દરેક નિષ્ફળતા પાછળ એક શીખ છુપાયેલી હોય છે. એક વધુ ઘટનાએ તેને આ પાઠને વધુ ઊંડાણથી સમજવાનો મોકો આપ્યો. તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી સવારે જલ્દી ઉઠવાની આદતને અનુસરી રહ્યો હતો, પરંતુ એક દિવસ મોડી રાતે સૂવાના કારણે તે સવારે ઉઠવામાં નિષ્ફળ થયો. તેણે વિચાર્યું, શું ફરીથી જૂની આદતોમાં પાછો ફરી રહ્યો છો? પહેલા તો તે પોતાને કોસતો, પરંતુ હવે તેણે પુસ્તકની સલાહ અપનાવી. તેણે પોતાની જાતને કહ્યું, આ માત્ર એક દિવસની વાત છે. હું કાલથી ફરીથી મારી રૂટીનમાં પાછો ફરી શકું છું. પુસ્તકમાં લખ્યું હતું, અનુશાસન એ દરરોજ પૂર્ણ રહેવા વિશે નથી, તે અડચણો પછી પાછા ઊભા થવા વિશે છે. તેણે આગલા દિવસે અલાર્મ વાગતા જ ઉઠવાનો પૂરો પ્રયત્ન કર્યો અને પોતાની રૂટીનને ફરીથી પકડી લીધી. ચિંતને અનુભવ્યું કે નિષ્ફળતા સાથે વ્યવહાર કરવાનો સૌથી સારો માર્ગ છે તેને સ્વીકારવી, તેમાંથી શીખવું અને આગળ વધવું. તેણે પોતાના ચાર્ટ પર એક નવો વિભાગ ઉમેર્યો, શીખેલા પાઠ. દર વખતે જ્યારે તે કોઈ વસ્તુમાં નિષ્ફળ થાય ત્યારે તે ત્યાં લખે કે તે અનુભવમાંથી તેણે શું શીખ્યું. કેટલાક અઠવાડિયા પછી ચિંતનના મેનેજરે તેને બોલાવ્યા. તેમણે કહ્યું, ચિંતન, તારા કામમાં અદ્ભુત સુધારો આવ્યો છે. જે પ્રોજેક્ટમાં તું નિષ્ફળ થયો હતો તેના કારણે તે ઘણું શીખ્યો છે અને એ શીખ તારા દરેક કામમાં દેખાઈ રહી છે. ચિંતને હસીને કહ્યું. તેણે અનુભવ્યું કે નિષ્ફળતા તેને તોડવાને બદલે મજબૂત બનાવી રહી છે. પુસ્તકમાં એક વધુ વાત લખી હતી, સ્થિતિસ્થાપકતા નિષ્ફળતાઓ દ્વારા બનાવાય છે. જેટલી વધુ અડચણો તું સામનો કરીશ તેટલો જ તું મજબૂત બનીશ. આ પાઠે ચિંતનની વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખી હતી. હવે જ્યારે પણ તેને કોઈ કામમાં નિષ્ફળતા મળે ત્યારે તે ગભરાવાને કે નિરાશ થવાને બદલે પોતાની જાતને પૂછે, આમાંથી મને શું શીખવા મળ્યું? એક દિવસ જ્યારે તે પોતાના ફ્લેટમાં બેઠો હતો ત્યારે તેણે પોતાના જૂના મિત્રોને યાદ કર્યા. એ મિત્રો જે તેને ક્યારેક લૂઝર કહીને ચીડાવતા હતા જ્યારે તે કોઈ કામમાં નિષ્ફળ થતો હતો, પરંતુ હવે તે જાણતો હતો કે નિષ્ફળ થવું નબળાઈ નથી. તેણે પોતાની જાતને કહ્યું, નિષ્ફળ થવું જરૂરી છે. નિષ્ફળ થયા વિના હું ક્યારેય શીખી જ ન શકત. તે સાંજે તેણે પુસ્તક ફરીથી ખોલ્યું. તે જાણતો હતો કે આગલા પ્રકરણમાં પણ તેના માટે કંઈક ખાસ હશે, પરંતુ આ વખતે તેણે પુસ્તક બંધ કરતા પહેલા છેલ્લી વાર એ પાનું વાંચ્યું જે તેને વારંવાર યાદ અપાવતું હતું. નિષ્ફળતા માત્ર સફળતા તરફના માર્ગ પરનું એક પગલું છે. આગળ વધતો રહે. અને તેણે પોતાની જાત સાથે વચન આપ્યું કે તે દરેક નિષ્ફળતાને હૃદયથી સ્વીકારશે અને તેમાંથી શીખીને આગળ વધશે. ચિંતન હવે સુધી પુસ્તકના 5 પાઠોને પોતાના જીવનનો ભાગ બનાવી ચૂક્યો હતો. દરેક નવો પાઠ તેની વિચારસરણીને વધુ સારી બનાવતો હતો. તેણે પોતાને ઘણું બદલાતું જોયું. પહેલા જે વ્યક્તિ દરેક નાની નિષ્ફળતા પર પોતાને દોષી ઠરાવતો હતો, તે હવે પોતાને શીખવી ચૂક્યો હતો કે પડવું જરૂરી છે અને પડીને ઉઠવું તેનાથી પણ વધુ. પરંતુ તેની મુસાફરી હજુ પૂરી થઈ નહોતી. પુસ્તકના છેલ્લા પ્રકરણે તેની ઉત્સુકતાને વધારી દીધી હતી. તેણે પુસ્તક ફરીથી ખોલ્યું અને એ શબ્દ વાંચ્યો જે તેના જીવનમાં અત્યાર સુધી સૌથી વધુ અર્થ ધરાવતો હતો. તેણે અનુભવ્યું કે તેના બધા પ્રયત્નો, લક્ષ્યો નક્કી કરવા, રૂટીન બનાવી, માઇન્ડફુલનેસ અપનાવી કે સફળતાઓમાંથી શીખવું, બધું ત્યારે જ કામ કરે છે જ્યારે તે સતત ચાલુ રહે છે. પુસ્તકમાં લખ્યું હતું કે એક વારના પ્રયત્નથી કંઈ બદલાતું નથી. અસલી બદલાવ ત્યારે આવે છે જ્યારે આપણે દરરોજ નાના નાના પગલાં લઈએ અને તેને સતત ચાલુ રાખીએ. ચિંતને વિચાર્યું કે સ્થિરતા એટલે કે નિરંતરતા તેના માટે સૌથી મુશ્કેલ રહી છે. અનેકવાર તે એક દિવસ મહેનત કરે અને આગલા દિવસે હાર માની લે. અનેકવાર યોજના બનાવે પરંતુ તેને અનુસરી ન શકે. તેને સમજાયું કે કદાચ આ જ કારણ હતું કે તેના અનેક સપના અધૂરા રહી ગયા. પુસ્તકમાં લખ્યું હતું, પ્રેરણા તમને શરૂઆત કરાવે છે પરંતુ સ્થિરતા તમને ચાલુ રાખે છે. એ દિવસોમાં પણ જ્યારે તમને નહીં લાગે ત્યારે પણ હાજર રહેવું સૌથી મહત્વનું છે. ચિંતને ઊંડો શ્વાસ લીધો. તેને સમજાઈ ગયું કે સ્થિરતા એક આદત છે અને તેને બનાવવા માટે દરરોજ મહેનત કરવી પડશે. તેણે પોતાની જાત સાથે વચન આપ્યું કે તે હવે દરરોજ નાનું હોય તો પણ એક પગલું જરૂર લેશે. આગલા દિવસે તેણે પોતાની રૂટીનને વધુ કડક બનાવી. સવારે જલ્દી ઉઠવા સાથે તેણે પોતાના દિવસની યોજના અને સમર્પણને એક નવો આકાર આપ્યો. તેણે નક્કી કર્યું કે તે દરરોજ 30 મિનિટ પોતાની ફિટનેસ પર કામ કરશે, ભલે તે કેટલો થાકેલો કેમ ન હોય. તેણે પોતાના કામમાં પણ એક સમયપત્રક બનાવ્યું જેથી તે કોઈ ડેડલાઇન ચૂકે નહીં. શરૂઆતમાં આ સરળ નહોતું. અનેકવાર એવું થયું કે તેનું સવારનું અલાર્મ વાગ્યું અને તે પથારીમાં જ પડ્યો રહ્યો. અનેકવાર વર્કઆઉટ માટે તૈયાર થતા તેને બહાના સૂઝવા લાગ્યા. પરંતુ દર વખતે તેણે પોતાને યાદ દેવડાવ્યું, સ્થિરતા સૌથી જરૂરી છે. જો આજે હાર માની લીધી તો કાલ વધુ મુશ્કેલ થશે. ધીમે ધીમે તેણે અનુભવ્યું કે આ નાના નાના પગલાં તેને એક નવી દિશામાં લઈ જઈ રહ્યા છે.
એક દિવસ ઓફિસમાં તેના મેનેજરે તેને એક મોટો પ્રોજેક્ટ આપ્યો. આ એ જ પ્રકારનો પ્રોજેક્ટ હતો જેમાંથી કેટલાક મહિના પહેલા તે નિષ્ફળ થયો હતો, પરંતુ આ વખતે તેની અંદર ડરને બદલે આત્મવિશ્વાસ હતો. તેણે પોતાની જાતને કહ્યું, આ વખતે હું મારી યોજનાને માત્ર બનાવીશ નહીં, પરંતુ તેને સતત અનુસરીશ પણ. ચિંતને કામની શરૂઆત નાના નાના ભાગોમાં વિભાજિત કરીને કરી. તેણે પોતાની ટીમ સાથે નિયમિત બેઠકો રાખી અને દરેકના કામનો પ્રતિસાદ લીધો. તેણે પોતાના માટે એક સમયપત્રક બનાવ્યું અને દરેક કાર્યને સમયસર પૂરું કર્યું. જ્યારે પણ તેનું ધ્યાન ભટકે કે તેને થાક લાગે, ત્યારે તે ઊંડો શ્વાસ લઈને પોતાને કહે, બસ એક વધુ પગલું, બસ એક વધુ પ્રયત્ન. ધીમે ધીમે તેનું કામ સમયસર અને કોઈ મોટી ભૂલ વિના પૂરું થવા લાગ્યું. તેની ટીમના લોકો પણ તેની સ્થિરતાથી પ્રેરિત થયા. ડેડલાઇનના દિવસે પ્રોજેક્ટ પૂરો થયો અને તેના મેનેજર તેની મહેનત અને નેતૃત્વની પ્રશંસા કરતા થાક્યા નહીં. ચિંતનને અહેસાસ થયો કે સ્થિરતાનો પ્રભાવ માત્ર તેના કામ સુધી મર્યાદિત નથી, તે તેના દરેક પાસામાં ઝલકાતો હતો. તેણે પોતાની ફિટનેસ પર પણ આ જ રીતે કામ કરવાનું ચાલુ રાખ્યું. પહેલા જ્યાં તે માત્ર કેટલાક દિવસો સુધી વ્યાયામ કરતો અને પછી છોડી દેતો, હવે તે દરરોજ 30 મિનિટ પોતાને સમર્પિત કરતો. તેનું શરીર અને મન બંને પહેલા કરતાં વધુ મજબૂત અને ઉર્જાવાન અનુભવ કરવા લાગ્યા. ચિંતને જોયું કે સ્થિરતા માત્ર મોટી મોટી વસ્તુઓમાં જ નહીં, પરંતુ નાની નાની આદતોમાં પણ અસર કરે છે. તેણે આ પણ નક્કી કર્યું કે તે દર રાત્રે સૂતા પહેલા પુસ્તક વાંચશે, ભલે માત્ર એક પાનું કેમ ન હોય. એક દિવસ જ્યારે તે પોતાના જૂના મિત્રોને મળવા ગયો, ત્યારે તેમણે કહ્યું, તું ઘણો બદલાઈ ગયો છે ચિંતન. પહેલા તને દરેક નાની વાત પર ચિંતા થતી હતી અને હવે લાગે છે જાણે તને બધું સંભાળવાનું આવડે છે. ચિંતને હસતા કહ્યું, આ બદલાવ ધીમે ધીમે થયો છે. મેં બસ દરરોજ નાનું પગલું લીધું અને સ્થિરતા જાળવી રાખી. તેણે પોતાના મિત્રોને પુસ્તકના પાઠો વિશે કહ્યું. તેણે કહ્યું, સ્થિરતાનો અર્થ એ છે કે તું દરરોજ પોતાની જાત સાથે એક વચન પાડે છે. જરૂરી નથી કે તું દરરોજ સંપૂર્ણ હોય, બસ જરૂરી એ છે કે તું દરરોજ પ્રયત્ન કરતો રહે. તે રાત્રે જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે તેણે પુસ્તકનું છેલ્લું પાનું વાંચ્યું. તેમાં લખ્યું હતું, અનુશાસન એ લક્ષ્ય નથી, તે મુસાફરી છે. ચાલતો રહે અને તેને ખબર પડશે કે સફળતા એક આદત બને છે, મંજિલ નહીં. ચિંતને પુસ્તક બંધ કર્યું. તેણે અનુભવ્યું કે તેનું જીવન હવે બદલાઈ ગયું છે, પરંતુ તેણે એ પણ સમજી લીધું કે આ મુસાફરી ક્યારેય પૂરી નથી થતી. દરેક દિવસ એક નવી પડકાર હશે, એક નવી શીખ હશે અને પોતાને વધુ સારું બનાવવાનો એક નવો મોકો હશે. તેણે પુસ્તકને પોતાની ટેબલ પર મૂક્યું અને બારીથી બહાર જોયું. ચંદ્રની રોશની તેના રૂમને હળવી રીતે પ્રકાશિત કરી રહી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાત સાથે વચન આપ્યું કે તે આ મુસાફરીને ક્યારેય છોડશે નહીં, કારણ કે હવે તેને ખબર હતી કે અસલી ખુશી કોઈ મંજિલ સુધી પહોંચવામાં નથી, પરંતુ એ મુસાફરીને પૂરી ઈમાનદારી અને મહેનતથી જીવવામાં છે. અને અહીંથી ચિંતનની વાર્તા પૂરી થતી નથી. આ તો માત્ર એક નવી શરૂઆત હતી. આ બુક રિવ્યૂને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો, એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. અને તમે બીજી કઈ બુકના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.